હેલો એવરીવન, કેમ છો? આજે જુઓ મારી સાથે એક બીજા જે તમે ખૂબ જ મજા આવશે જેને સાંભળીને. કોણ છે મારી સાથે? જોઈએ તો ખરા. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ આવી ગયા બા? એ પરસોત્તમ મહિનો ચાલુ થાય છે ને કાલથી. તે કાલથી તો મારે હોનાના દી હો બધાય. તું જો ને, સવારમાં વહેલું વહેલું ઉઠવાનું, નાહી ધોઈને તૈયાર થવાનું ને ગોર પૂંજવાની ને. તું જો ને તો મજા આવી જાય, જલસા થઈ જાય. બસ તમે આવું ક્યાંથી શીખી ગયા? એ તમારે બધાની હારે રહીને મને હું ભાન હતી. અમારા વખતે ક્યાં આવા ફોન હતા? કાંઈ નહોતું. વાયદા કરો વાળીએ, આખો દી વયો જાય. પણ છે ને પેલાના માણસો બધા આશા હતા. તો શું કરવાનું બા? કાંઈ નહીં, બસ ભગવાનનું ભજન કરો. અને છે ને પરસોત્તમ મહિનાના દાન બહુ ઊંચું હોય. દાન છે ને બહુ ઊંચા હોય અને દાનમાં તમને મજા આવે. તમે આ દાન કરો ને લેખે લાગે. એમાં આ વખતે તો વળી બહુ સારું થઈ ગયું. પરસોત્તમ મહિનો વેકેશનમાં આવ્યો એટલે માયુને દીકરીઓને દાન દેવા હોય ને, ભાણેજના દાન દેવા હોય તો દઈ હગે. ઓલું તો બિચાર્યું કંઈ પછી ભણતા હોય છોકરા અને ક્યાં રહેતા હોય, ટિકટ ભાડા ખર્ચીને કાંઈ ત્યાં થોડું હોવાય છે. હા, એ તો વાત સાચી છે બા, ત્યાં તો ન જવાય ને. પણ દર વખતે આવું થાય એવું કાંઈ ન હોય. આ 3 વર્ષે તિથિ વધારી ઘટાડીને વધઘટનો જે મહિનો ભેગો કરે અને પછી એ મહિનો ચાલુ થાય અને પછી એ છે ને એમાં આખો દી ધૂન રાખે, બસ ગોળ પૂજી ઘીરે આવીને કંઈક થોડું ફરાળ મોઢામાં હશે ને. ફરાળ તો એટલા વધી ગયા છે ને તે કાંઈ ખબર જ ન પડે તમને. શ્રાવણ મહિનો હોય, ભાદરવો હોય, પુરુષોત્તમ હોય. બા 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 તમે શાંતિ રાખો. અહીંયા ભાદરવો મહિનો ક્યાં આવ્યો? અરે મારો આનંદ જ એટલો છે તને કહું ને. મને એમ જ થાય છે કે બસ બસ કાલ ઝલક પડે હવા અને મારે તો ગોળમાં પૂંજવા છે. અને પછી ધૂનમાંય મજા આવે, બધા સારું સારું ખવડાવે પીવડાવે. પુરુષોત્તમ મહિનામાં છે ને ભક્તિની હારે દાન બહુ મહત્વનું છે. દાનનું માહિતમ બહુ છે અને દાન કરાવે તે ખાવાની મજા આવે. ઓકે બા, તો પછી તમારે પુરુષોત્તમ મહિનો નથી રહેવો એમ કરો ને. પુરુષોત્તમ મહિનો રહીને તમે ખાશો?